ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ ટુ માય બ્લોગ. સો અત્યારે હું સિંગાપુર એરપોર્ટે પહોંચી ગયો છું. હું મારી LAથી સિંગાપુરની ફ્લાઇટ હતી. સો અહીંયા મારું 10 કલાકનું લેઓવર છે અને 10 કલાકની અંદર હેવ બુકડ ફ્રી સિંગાપુર ટૂર. સો એ લોકો મને આજે સિંગાપુર ટૂર કરાવશે, જે અરાઉન્ડ 3 કલાકની હોય છે. તમે ઓનલાઈન બુક કરી શકો ઓર અહીંયા આવીને પણ તમે બુક કરાવી શકો છો. હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જોઈ લેજો. તમે સિંગાપુરથી ગમે ત્યારે ટ્રાવેલ કરતા હો તો જરૂરથી એ સિંગાપુરની ફ્રી ટૂર કરજો. ઇટ્સ બ્યુટિફુલ. સો તમારો ટાઈમ બી વયો જશે અને તમને બધી ફેસિલિટીઝ બી આ લોકો ફ્રીમાં જ પ્રોવાઈડ કરે છે. તમારો સામાન, લગેજ, તમારો જે હેન્ડબેગ હોય છે, તમને લોકર બી પ્રોવાઈડ કરે છે, પણ એ પેઇડ હોય છે. એ એરપોર્ટની અંદર જ તમને ઇન્સ્ટ્રક્શન મળી જાય. અહીંયા બધી જ ફેસિલિટી છે. બસ ખાલી તમે સિંગાપોર તમારો લેઓવર હોવું પડે એના માટે. સો હું અત્યારે સિંગાપોર જ છું અને ત્યાંથી હવે મારે ડે ટૂર માટે જવાનું છે. વિધિન 2 hours આઈ હેવ ટુ બોર્ડ ફોર દેટ ડે ટૂર. સો હું ત્યાં જઈશ અને પછી એ લોકો મને ફેરવશે અને ત્યાંથી પાછો આવીશ અને મારે સાંજની અમદાવાદની ફ્લાઇટ છે, તો મેં એના પછી અમદાવાદની ફ્લાઇટ પકડી લઈશ. સારું, ચાલો તો હું તમને આજે સિંગાપોર બતાવીશ કેવું હોય છે એક દિવસ પૂરતું. ઓકે, જો આવી રીતે ટ્રાવેલ બૂથ હશે, તમે જોઈ લો. અમારી પાછળ જે હતું ને ટ્રાવેલ બૂથ હતું, જ્યાં તમે તમારો ડે ટૂર લઈ શકો છો. ત્યાંથી ત્યાં જઈને ડે ટૂર સ્ટાર્ટ થઈ ગઈ છે અમારી. અમને મારું ઇમિગ્રેશન થઈ ગયું પાછું, અહીંયા રિવર્સ ઇમિગ્રેશન. મને હવે બહાર જવા દેશે અને પાછો રાતે એક જ વાર મને પાછો અંદર આવવા દેશે. એટલે એકવાર બહાર ને એકવાર અંદર, પછી હું આવજા ના કરી શકું. એક જ વારની પરમિશન હોય. તો હું બહાર નીકળી ગયો છું, હવે હું એક જ વાર અંદર જઈ શકીશ. સો હવે અમે બસ અમને લઈ જશે, એટલે બસ થ્રુ અમે ટ્રાન્સપોર્ટ કરવાના છીએ. Welcome everybody to our city tour. Okay, so we're gonna head out and we shall be back at the airport by 2:30 p.m. હું અત્યારે ગાર્ડન્સ બાય ધ બે સિંગાપુરની ફેમસ ઇનસાઇટ્સે છું. ત્યાં આવી રીતે તમે જોઈ શકો છો ટ્રીસ છે. આ કહેવાય છે કે આ બધા ટ્રીસ છે ને એ ખૂબ મોટા થઈ શકે છે. આ જે બ્રાન્ચીસ છે ને એ ફૂલ ફિલ થઈ જશે. વચ્ચે આખું ટ્રી છે, તો આપણે જોતા એવું લાગે કે કાંઈ અંદર છે નહીં, બહારથી લોખંડના પાઇપ ઊભા કરી દીધા છે ને એની બાજુમાં વેલ જેવું કરી દીધું, એવું નથી. અંદર એક ટ્રી છે, એ ઉગાડવામાં એવું છે, એનાથી નાની નાની વેલ બહાર આવે છે. એને પાણી આ ઉપર તમે જુઓ છો ને, આ આખું સ્ટ્રક્ચર ઊભું, અહીંયાથી તમને પાણી મળી જશે, સનલાઇટ બી એને મળી જશે ત્યાંથી, એને જે કંઈ બી નેસેસરી હોય. અને એવરી ડે આ લોકોનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. આફ્ટર ડે નાઇટના આખી ટીમ આવે, આખું બધું ચેક કરે કે કંઈ પ્રોબ્લેમ છે કે નથી, કંઈ પ્લાન્ટ્સને રોગ થયા છે નથી થયા, બધું ચેક કરી અને એટ ધી એન્ડ એ લોકો ડેઇલી વેરીફાઈ કરે છે કે બધું બરાબર છે. એના માટે બહુ મોટું મેન્ટેનન્સ ટીમ અને કોસ્ટ લાગે છે. પણ આ તમે જોઈ શકો, બહુ જ બ્યુટિફુલ બનાવ્યું. જુઓ તમે, અહીંયા એક સુપર ટ્રી ઓબ્ઝર્વેટરી બી આવેલી છે, જે મારી અહીંયા જ છે. આ લોકો તમે જોવો છો બહુ બધા લાઇનમાં ઊભા છે. એટલે અમારી પાસે ખાસો ટાઈમ નથી, 15 મિનિટ જ છે. તો 15 મિનિટમાં અહીંયાથી અમારે નીકળવાનું છે. એટલે ઉપર નથી જવાનું, પણ આ તમને ઉપરથી બતાવી દઉં કે લોકો આવી રીતે ટ્રાન્ઝિટ કરતા હોય એક ટ્રીથી બીજા ટ્રી સુધી.
એકવાર તમે સિંગાપોર 5-6 દિવસ લઈને આવો એ બી સારું રહે કે તમને એક જગ્યાનું વ્યવસ્થિત તમને જોવા મળે. આ તો અમે ખાલી ડે ટૂર હતી, લેઓવર હતું, એટલે મારે બહુ ટાઈમ નથી મળતો. અમારે 2-3 કલાકમાં ટીવી પતાવવાની છે. બાકી અહીંયા આવો એટલે આ અડધો દિવસ તો ખાલી 2 બાર ધ ગાર્ડન જ એક્સપ્લોર કરવામાં આવ્યું છે. તમારે જરૂરથી આવજો એકવાર. મેં અત્યારે સિંગાપુરના ફેમસ મલાયન જોવા આવ્યો છું, જે વન ઓફ ધ બેસ્ટ એટ્રેક્શન ઇન ધ વર્લ્ડ છે. જે એક લાયન છે એનું મોઢું અને એનું જે શરીર છે ને એ ફિશથી બનાવેલું છે. તો હું તમને બતાવું કે કેવું દેખાય છે અત્યારે. જો અહીંયા અમારી ડે ટુ એન્ડ થાય છે. હવે હું એરપોર્ટ તરફ જાઉં છું ચાલીને, કારણ કે હું એરપોર્ટની બાજુમાં જ અમને ડ્રોપ કર્યા હતા. અહીંયા અમે ઇન્ડિયન ફૂડ ખાધું, હૈદરાબાદી બિરયાની, અને હવે હું એરપોર્ટ ટર્મિનલ નંબર 3 છે મારું, એટલે મારે લગભગ 7 થી 8 મિનિટની વોક છે. ત્યાંથી વોક કરીને જવાનું છે. સો સારું, ચાલો મળીએ હવે ડાયરેક્ટ ઇન્ડિયા. થેન્ક્સ ફોર વોચિંગ.